નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં. અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતી ચોપડી કાવ્ય 1 સાંજ સમયે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જે મિત્રોએ એ વિડીયો જોયો ન હોય તે જોઈ લે. આજના વિડીયોમાં આપણે ચોરી અને પ્રાયશ્ચિત મહાત્મા ગાંધીજી દ્વારા લખાયેલ એક પાઠનો અભ્યાસ કરીશું. આ પાઠ મહાત્મા ગાંધીજીએ જે પોતાની આત્મકથા લખી છે જેનું નામ છે સત્યના પ્રયોગો, એમાંથી લેવામાં આવ્યો છે. પાઠમાં આગળ વધતા પહેલા મહાત્મા ગાંધીજીના જીવન પરિચય વિશે થોડું જાણી લઈએ. મહાત્મા ગાંધીને બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે પણ ઓળખીએ છીએ. મહાત્મા ગાંધીનું પૂરું નામ મોહનચંદ કરમચંદ ગાંધી હતું. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દિવાન હતા. માતાનું નામ પુતળીબાઈ હતું. ગાંધીજીએ પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ એટલે કે ડિગ્રી મેળવી હતી. દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું હતું. તેમની આત્મકથાનું નામ છે સત્યના પ્રયોગો, જેનું અનેક ભાષામાં અનુવાદ થયું છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગલ પ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે હજારો પત્રો લખેલા છે. આ પત્રોનો સંગ્રહ ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં કરવામાં આવ્યો છે. આ પાઠમાં આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું જેનો તમારે જવાબ આપવાનો છે. શું તમે ક્યારે જીવનમાં ભૂલ કરી છે? ભૂલ કર્યા પછી તમને કેવું લાગ્યું હતું? જો તમે ભૂલ સ્વીકારી લો તો તમને શું થાય? આશા રાખું છું તમે બધાએ જવાબ આપ્યા હશે. આજે આપણે એવા મહાન વ્યક્તિ વિશે શીખીશું જેમણે પોતાની ભૂલ નિર્ભયતાથી સ્વીકારી અને પછી મહાત્મા બન્યા છે. આ પાઠમાં મહાત્મા ગાંધીની ભૂલો, એનો સ્વીકાર અને એ ભૂલો પછી ન કરવાની, હવે પછી નહીં કરવું એવી પ્રતિજ્ઞા, અને પિતાજી સમક્ષ એ ભૂલનો અક્ષરશઃ સ્વીકાર કર્યો, એના વિશે આપણે વાત કરીશું. ગાંધીજી વિશે તમે વિદ્યાર્થી મિત્રો કહો કે તમે ગાંધીજીને શા માટે યાદ કરો છો? સરસ, બધાએ જવાબ આપ્યો છે. હવે આપણે આ પાઠમાં આગળ વધીશું. આ પાઠનો ઓવરવ્યુ જોઈ લઈએ. ગાંધીજીમાં મુખ્ય કયા ગુણો હતા? સત્યને જીવવું, ભૂલ થઈ ત્યારે નિર્ભયતાથી સ્વીકાર કર્યો, પ્રાયશ્ચિત કરવાથી મન શુદ્ધ બને છે, ક્ષમા અને પ્રેમની મહત્તા, એનું મહત્વ શું છે? આ પાઠમાં આપણે ગાંધીજીની બીડી પીવાની ટેવ, પછી આપઘાતનો વિચાર, સોનાની ચોરી કરી, પશ્ચાતાપ થયો, પિતાજીને ચિઠ્ઠી લખી, દોષ કબૂલ કર્યો અને પિતાજીની ક્ષમા અને પ્રેમથી જીવન બદલાયું. ગાંધીજી સાચું જ કહ્યું છે કે ભૂલ થવી એ માનવ સહજ છે, પરંતુ ભૂલ સ્વીકારવી એ મહાનતા છે. ગાંધીજીના જીવનમાંથી આપણે શું શીખીશું? સત્ય, પ્રાયશ્ચિત અને સુધારણા માર્ગે માનવી ચાલીને મહાન બનીએ. સત્ય બોલવું, ભૂલ સ્વીકારવી, પ્રાયશ્ચિત કરવું, સુધારણા માર્ગ અપનાવવો, પ્રેમ અને ક્ષમા મહાન છે, વગેરે આ પાઠમાંથી આપણે શીખીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીશું પાઠને. ગાંધીજીના બાળપણની આ ઘટના તેમના સત્ય, પ્રેમ, નિર્ભીકતા અને આત્મ સુધારણાની ભાવનાનું સુંદર ઉદાહરણ છે. ગાંધીજી કહે છે, મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે, બીડી પીવામાં કંઈક ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે, એવું તો અમને બેમાંથી એકેને ન લાગ્યું, પણ કેવળ ધુમાડો જ કાઢવામાં કંઈક રસ છે એવું લાગેલું. ગાંધીજી એવું કહે છે. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈને અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકાના કાકા બીડી પીતા, એ બીડીના ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું.
પણ ઠૂંઠા કંઈ હર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડા ન નીકળે એટલે અમે ચાકણની ગાંઠે બે ચાર દોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા. પણ એને સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો. વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી. જેમ તેમ કરીને બે ચાર દોકડા ચોરીને થોડા અઠવાડિયે ચલાવ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ થાય છે તેની ડાંખળી બીડીની જેમ સળગે છે, તે પી શકાય. અમે તે મેળવીને ફૂંકતા થયા. ગાંધીજીને એવું લાગ્યું કે બીડી હવે મળતી નથી એટલે કોઈકે કહ્યું છે કે એક છોડ છે એમાંથી તમે એની ડાળખી બીડીની જેમ સળગે છે ને પીઓ તો બીડી જેવી દેખાય છે. તો એ ગાંધીજીએ મેળવીને પીવાનું શરૂ કર્યું. પણ અમને સંતોષ ન થયો. અમારી આ પરાધીનતા અમને સાલવા લાગી. પરાધીનતા એટલે હવે એ વ્યસનને વશ થઈ ગયા હતા. એ વ્યસન વગર એમને ચાલતું ન હતું એટલે પરાધીન થઈ ગયા હતા. એમને સાલવા લાગી. વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું. અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. પહેલી વાત તો અહીંયા ગાંધીજીએ શું કરી છે કે ગાંધીજીને બીડી પીવાનો શોખ થયો. એમની મિત્રો સાથે એમને બીડી પીવાનું ચાલુ કર્યું અને પૈસા ન મળે એટલે બીડીના ઠૂંઠા એમને કાકા જે બીડી પી અને ઠૂંઠા ફેંકી દે એ ઠૂંઠા ચોરી અને એ ઠૂંઠામાંથી બીડી પીવાનું ચાલુ કર્યું. પણ ઠૂંઠા વધુ સમય ન ચાલે. પછી એમણે શું કર્યું, એમના નોકરના જે પૈસા હતા એમાંથી પૈસાની ચોરી કરીને બીડી ખરીદતા થયા. હવે બીડી ન મળી. થોડા સમય તો આવું ચાલ્યું પણ હવે ધીરે ધીરે બીડી ન મળે એટલે ગાંધીજીએ શું કહ્યું કે હવે અમે વ્યસનના પરાધીન થઈ ગયા છીએ. એ પરાધીનતા એમને સારવા લાગી અને એક કંટાળીને એમણે શું કર્યું કે હવે આપઘાત કરવો પડશે, કારણ કે હવે વ્યસનના પરાધીન થઈ ગયા છે એવો વિચાર કર્યો એમણે. તો શું હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું? બીડી પીવાનો શોખ બાળપણમાં ગાંધીજીને મિત્રો સાથે બીડી પીવાની કુટેવ લાગી અને પૈસા ન હોવાથી બીડીના ઠૂંઠા અને નોકરના પૈસા ચોર્યા. તો શું બીડી પીવી સારી બાબત છે, સારી ટેવ છે? હું તમને વિદ્યાર્થી મિત્રો પૂછું છું. ઓકે, બધાએ નાનો જવાબ આપ્યો છે. ખૂબ સરસ. કોઈ પણ પ્રકારની વ્યસન, ગમે તે પ્રકારનું વ્યસન હોય એ ખરાબ ટેવ છે. એ ટેવ આપણા જીવનમાં લાવવી જોઈએ નહીં. ભૂલ થવી એ માનવ સહજ છે, પરંતુ ભૂલ સ્વીકારવી મહાનતા છે. ભૂલ થઈ શકે પરંતુ સુધરવું મહાન છે. આ પાઠમાંથી આપણને જીવન મૂલ્યો કયા મળે છે? સત્યનિષ્ઠ, સત્ય બોલવું, દોષનો નિર્ભયપણે સ્વીકાર કરવો, પ્રામાણિકતા, ભૂલ માટે પસ્તાવો કરવો અને સુધારાનું વચન આપવું, નિર્ભીકતા, સજા થવાની ભય હોવા છતાં સત્યનો માર્ગ પસંદ કરવો, ક્ષમા પ્રાપ્તિ, ક્ષમા મળે ત્યાં હૃદય બદલાઈ જાય છે અને જીવન સુધરે છે, આત્મ સુધારણા, ભૂલમાંથી શીખીને પોતાને સારું બનાવવું. શું કરવું જોઈએ? તો સત્યના માર્ગે ચાલવું જોઈએ. સત્ય બોલવું, ભૂલ થાય તો સ્વીકારી લેવી, માતા પિતાનું માન રાખવું, ખરાબ ટેવોથી દૂર રહેવું, સારા સંસ્કાર અપનાવવા, શું ન કરવું, ચોરી નહીં કરવી, ખોટું ન બોલવું, કુટેવો, બીડી, નશો, અન્ય કોઈ આદત હોય તો અપનાવવી જોઈએ નહીં, ભૂલ કર્યા પછી છુપાવી નહીં, ભયવશ ક્યારેય ખોટું પગલું ભરવું જોઈએ નહીં. આગળ અભ્યાસ કરીએ. પણ આપઘાત કઈ રીતે કરવો? ઝેર કોણ આપે? અમે સાંભળ્યું છે કે ધતુરાના ડોડવાના બીજ ખાઈએ તો મૃત્યુ નિપજે. અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા. સંધ્યાનો સમય શોધ્યો, કેદારજીના મંદિરે દીપમાળામાં ઘી જડાવ્યું, દર્શન કર્યા અને એકાંત શોધ્યું. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. તુરંત મૃત્યુ નહીં થાય તો મરીને શું લાભ? પરાધીનતા કાં ન ભોગવી છૂટ્યું? પરાધીનતા કાં ન ભોગવી છૂટ્યું? છતાં બે ચાર બીજ ખાધા, બીજા બી ખાવાની હિંમત ન ચાલી. બંને મોતથી ડર્યા અને રામજીને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો.
હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે, અથવા મુદ્દલ થતી નથી એમ હું કહું તો ચાલે. આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એક એઠી બીડી ચોરીને પીવાનો તેમજ નોકરના દોગડા ચોરીને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા. મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી થઈ જ નહીં, અને એ ટેવ જંગલી, ગંદી ને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું હજી મેળવી શક્યો નથી. જે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે. તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું, એવું ગાંધીજી કહે છે. ગાંધીજીના મનના મથામણના પ્રશ્નો છે. ગાંધીજીએ નક્કી કર્યું છે કે આપઘાત કરવો છે, પણ આપઘાત કેવી રીતે કરવો, ઝેર કોણ આપે, સંધ્યાના ટાણે ધતુરાના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ પામે, કોઈ કહેલું, એટલે એમણે એ પણ અપનાવી જોયું. પછી વિચાર થયો કે મરીને શું લાભ, મૃત્યુ થયા પછી શું લાભ, હવે પરાધીનતાને ભોગવી ના ભોગવી છૂટ્યું. છતાં 2-4 બી તેમણે ખાધા, બીજા બી ખાવાની હિંમત ન ચાલી. બંને મોતથી ડર્યા અને રામજીના મંદિર જઈ દર્શન કર્યા અને શાંત થઈ જવું, આપઘાતમાંથી દૂર થવું, આપઘાત ન કરવો એવો એમણે નિર્ણય કર્યો. આપઘાતની વાત ભૂલી જવી. પછી શું થયું, આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે હવે ચોરવાની, તેમાં બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી ગઈ. હવે એમણે નક્કી કર્યું કે હવે બીડી જ નથી પીવી. બીડી નથી પીવી એટલે કે કોઈ ચોરી ન કરવી પડે, કશું જ નહીં. અને એમને લાગ્યું કે આ ટેવ જંગલી છે, ગંદી છે અને હાનિકારક છે. ક્યારેક ક્યારેક ગાંધીજીને જે આગગાડીના ડબ્બામાં બેસતા ત્યાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં એમને બેસવાનું પણ ભારે થઈ પડતું, ગુંગળામણ અનુભવવા લાગી. આ પ્રસંગમાંથી શું આપણને મૂલ્ય શીખવા મળે છે, તો કે ભૂલ સ્વીકારવાની હિંમત, સત્યનો માર્ગ. આપઘાત કે ભૂલને કરવી એ સમસ્યાનો ઉકેલ નથી. ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ અને શાંતિ, આત્મનિરીક્ષણ અને આત્મ સુધારણા. આંતરિક શક્તિની ઓળખ કરો કે બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે સમજવાની હું કદી મેળવી શક્યો નથી, પરંતુ હવે હું માનું છું કે બીડીની આદત હાનિકારક છે એમ ગાંધીજી કહે છે. ભૂલ થવી એ માનવ સહજ છે, પરંતુ તેને સ્વીકારવી, સુધારવું મહાનતા છે. સત્ય, પ્રાયશ્ચિત અને સુધારવાનું મૂલ્ય અમૂલ્ય છે. ભૂલ કરી છે પણ તેની સ્વીકારવાની હિંમતની વાત છે. આપઘાતનો વિચાર છોડવાનો નિર્ણય કર્યો. હવે એમણે સંધ્યાનો સમય શોધ્યો, ધતુરાના દોડવાના બી મેળવવા ગયા, બી ખાવાની હિંમત ન થઈ, બંને મોતથી ડર્યા. રામજીના મંદિર ગયા, દર્શન કર્યા, એકાંત મળ્યા, પણ ઝેર ખાવાની હિંમત ન થઈ. હવે કે આ પરાધીનતાને આપણે છોડી દઈએ તો જ આપણે સારું છે એવું વિચાર કર્યો. વિડીયોના ઠૂંઠા ચોરવા ને તેને અંગે ચાકરના દોગડા ચોરવા એ દોષના કરતા બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર 12-13 વર્ષની હશે, કદાચ તેથી ઓછી. બીજી ચોરી વેળાએ ઉંમર 15 વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કકડાની હતી. તેમણે નાનું સરખું 25 રૂપિયાનું કરજ કર્યું. એ કેમ પતાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું, તેમાંથી 1 તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું. કડું કપાયું, કરજ ફીટ્યું, પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજી પાસે કબૂલ કરી પણ દેવું જોઈએ એવું મને લાગ્યું. જીભ ન ઉપડે, પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઈક દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું ન હતું. એવું મને સ્મરણ પણ નથી કે મને માર્યા હોય પિતાજીએ. પણ પોતાને દુઃખી લાગ્યું.
પણ એમને લાગ્યું કે પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તો. એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ, તે વિના સુધી ન થાય એમ લાગ્યું. છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો અને માફી માંગવી, એવો મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથો હાથ આપી. ચિઠ્ઠીનો બધો દોષ કબૂલ કર્યો અને સજા માંગી. પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજી પણ પિતાજીને કરી કે ભવિષ્યમાં ફરી આવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા પણ કરી. મેં ધ્રુજતા હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટલી સામે બેઠો. આ વેળાએ તેમને ભગંદરનું દર્દ તો હતું, તેથી તેઓ ખાટલાવશ હતા. ખાટલાને બદલે લાકડાની પાટ પણ વાપરતા. તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. ચિઠ્ઠી ભીજાઈ. તેમણે ક્ષણવાર આંખ મીચી ચિઠ્ઠી ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા હતા તે પાછા સૂતા હતા. હું પણ રડ્યો. પિતાજીનું દુઃખ સમજી શક્યો. હું ચિતાર હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું એટલું તે આજે મારી આંખ સામે તરી રહ્યું છે. હું પણ રડ્યો. એ મોતીબિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય એ જ જાણે. રામ બાણ વાગ્યા રે હોય તે જ જાણે. અહીંયા આપણે વાત કરી છે, ભૂલ થઈ છે પરંતુ સુધરવું મહાન છે. બીડી ચોરવી અને કુટેવ. મારા મિત્રો સાથે બીડી પીવાનો શોખ થયો એટલે પૈસા ન હોવાના કારણે એમને નોકર પાસેથી પૈસા ચોર્યા હતા. નોકર પાસેથી પછી બીડીના ઠૂંઠા પણ એકત્ર કર્યા હતા. આ કુટેવ એમ જ ચાલી. પછી એમણે શું થયું કે પછી એમણે ભાઈને એક દેવું થઈ ગયું હતું એમના ભાઈને. તો એ દેવુંમાંથી મુક્ત કરવા માટે એમણે જે ભાઈનું સોનાનું કડું હતું એમાંથી સોનાની ચોરી કરી. ભાઈના સોનાના કડામાંથી સોનું કાપીને કરજ ચૂકવાનો વિચાર આવ્યો. સોનું કાપ્યું, કરજ પણ પૂરું કરી દીધું. પણ એમના અંતરમાં ખૂબ દુઃખ થઈ રહ્યું હતું. ખૂબ અસહ્ય પીડા થઈ રહી હતી. પછી એમણે નક્કી કર્યું, દોષ કબૂલ કરવાનો નિશ્ચય કર્યો. દોષ કબૂલ કરવો જોઈએ એમ એમને વિચાર કર્યો. આપઘાત કરવાનો વિચાર પણ આવ્યો. દિલ ડર્યું, મૃત્યુનો ભય પણ લાગ્યો. છેવટે નીચે કર્યો, દોષ કબૂલ કરવો છે. ચિઠ્ઠી લખી અને કબૂલાત કરી. પિતાજીને ચિઠ્ઠી લખી અને દોષ કબૂલ કર્યો. સજા માંગી અને ફરી ક્યારેય એવી ભૂલ ન કરે એવી પ્રતિજ્ઞા કરી. ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. પિતાજીનો પ્રેમ અને અશ્રુ. પિતાજી ચિઠ્ઠી વાંચી. તેમની આંખોમાંથી આંસુ ખૂબ વહ્યા. તેમણે મને માફ કરી અને માથા ફેર્યો. તેમણે પ્રેમથી મારું હૃદય પીગળી ગયું અને હું પણ સુધરી ગયો. અંતિમ અસર શું થઈ ગાંધીજી ઉપર કે પિતાજીના પ્રેમ બાણે એમને અંતરથી શુદ્ધ કરી નાખ્યા. આ અનુભવે એમને જીવન પર સત્ય પ્રાયશ્ચિતના માર્ગ પર ચાલવાનું શીખ્યું. સત્યનો માર્ગ માનવ સહજ છે, પણ તેને સ્વીકારી હિંમતવાળાનું જ કામ છે. ચોરીનો દોષ કબૂલ કરવો જોઈએ, તેના વિના સુધી ન થાય એવો નિશ્ચય કરીને પિતાજીના હાથમાં ચિઠ્ઠી એમને લખી અને સજા પણ માંગી. સત્ય સ્વીકારવાની હિંમત હોવી જોઈએ. પસ્તાવો અને પ્રાયશ્ચિત કરવું જોઈએ. સુધરવાની ઈચ્છા રાખવી જોઈએ. માતા પિતાનો પ્રેમ અને ક્ષમાની હંમેશા જરૂર હોય છે. બાળકોને માતા પિતા પ્રેમ આપે ને નાની મોટી ભૂલમાં ક્ષમા પણ કરવી જોઈએ અને બાળકોને સુધરવાનો એક મોકો પણ આપવો જોઈએ. અને બાળકે પણ હવે પછી જે ભૂલ થઈ છે ફરીથી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ભૂલ કબૂલ કરવાથી શું થાય છે? ભૂલ કબૂલ કરવાથી મન હળવું થાય. સત્ય સ્વીકારવું સાચી હિંમત છે. દોષ છુપાવવાથી શું થાય? દુઃખ વધે છે. માતા પિતાનો પ્રેમ અપરંપાર છે. ક્ષમા અને દયાથી જીવન બદલી નાખે છે. જીવનભર ફરી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા લેવી અને પ્રાયશ્ચિત કરવું એમ જ મહાનતા છે. સામાનાર્થી શબ્દ જોઈએ. બીડીના ઠૂંઠા. બીડી પીધા પછીનો વધેલો પાછળનો ભાગ એને શું કહેવાય? બીડીના ઠૂંઠા. ધતુરાના ડોડવા, ધતુરાના ફળ કે ધતુરાના જીંડવા એ પણ કહી શકાય. કરજ તો એનું દેવું. તાડન એટલે મારવું, તે તાડીને મારે તે મારવું.
અસહ્ય એટલે સહન ન કરી શકાય તેવું, સહી ન શકાય તેવું. વિરોધાર્થી શબ્દ જોઈએ. સ્વાધીનતા તો પરાધીનતા, આજ્ઞા તો અવજ્ઞા, ઝેર તો અમૃત, સંધ્યા તો ઉષા, સંધ્યા એટલે સાંજ, ઉષા એટલે સવાર, હાનિ તો નુકસાન, હાનિનો અર્થ શું થાય? નુકસાન. એનો વિરોધ શબ્દ શું થાય? લાભ. સ્મરણ તો વિસ્મરણ, શુદ્ધિ તો અશુદ્ધિ. તળપતા શબ્દ જોઈએ. દોકડો, તળપતો શબ્દ આવ્યો છે આ પાઠમાં, દોકડો શબ્દ આવ્યો છે. તો દોકડો એટલે શું? જૂના ચલણ અનુસાર એક પૈસો, એક પૈસાને આપણે શું કહેતા? દોકડો. રૂઢિપ્રયોગો છે. જીભ ન ઉપડવી, એનો અર્થ થાય છે બોલવાની હિંમત ન થવી અથવા તો કે વાત કહેવામાં સંકોચ અનુભવો. એનું ઉદાહરણ જોઈએ. ભૂલ કર્યા પછી ગાંધીજીને પિતાજી સમક્ષ સત્ય કહેવાની જીભ ન ઉપડી. આવા શબ્દો આપણે આપણા શબ્દ ભંડોળમાં લાવીએ અને એનો પ્રશ્નોના જવાબ લખવામાં ઉપયોગ કરીએ તો સારા માર્ક્સ પ્રાપ્ત થાય છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન છે. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન છે કે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી કારણ કે ઓપ્શન એ પિતાજી મારશે તેવો ડર હતો. ના, એમની પિતાજીની ટેવ જ નથી, એમના ભાઈઓને કે ગાંધીજીને ક્યારે માર્યા જ નથી. બી ઓપ્શન પોલીસ પકડવા આવશે તેવો ભય હતો, એવું પણ પાઠમાં કોઈ જગ્યાએ આવ્યું નથી. ઓપ્શન સી પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તેવો ભય રાઈટ, સાચું છે. ગાંધીજીને એવું લાગ્યું કે હું જો ચોરી કરી છે એની ભૂલ સ્વીકારીશ તો પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તેવો ભય લાગ્યો એમને. ઓપ્શન ડી ગાંધીજી ભૂલ સ્વીકારવા માંગતા નતા, એવું નથી, ગાંધીજી ભૂલ સ્વીકારવા માંગતા હતા, એટલે જ એમને ચિઠ્ઠી લખી હતી. એટલે સાચો ઓપ્શન છે પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તેવો ભય. પ્રશ્ન નંબર 2 છે. સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શું અસર થઈ? કરજ ભરાતા મન શાંત થયું? ના. ઘરમાંથી સોનું ગયાનો અફસોસ થયો? ના. ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી? સાચો જવાબ છે ચોરી કરવાથી ચોરી કરવાની જે વાત હતી ગાંધીજી માટે અસહ્ય, જે કોઈ જગ્યાએ બેસવા દેતી નથી, અસહ્ય પીડા અનુભવતી કે હવે આ વાત પિતાજી સમક્ષ કરી દેવી જ જોઈએ. ઓપ્શન ડી ભાઈ પ્રત્યે લાગણી જન્મી, એવું પણ નથી. સાચો ઓપ્શન છે સી. એના પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા ગાંધીજીએ શું કર્યું? ગાંધીજીથી જે ખોટું થઈ ગયું હતું, સોનાની ચોરી કરી હતી, પૈસાની ચોરી કરી હતી, તો એ અપરાધ ભાવમાંથી બહાર આવવા માટે ગાંધીજીએ શું કર્યું? તો કોઈને વાત ન કરી, એવું પણ નથી. ખોટા રસ્તે જવું, એવું પણ નથી. ખોટું કાર્ય વારંવાર ન કરવું, એવું પણ નથી. ઓપ્શન બી સાચો છે. એમણે શું કર્યું કે જોખમ ખેડીને પણ દોસ્તનો કબૂલ કરવો જોઈએ, એવું નક્કી કર્યું. એમણે જોખમ ખેડીને પણ દોસ્ત કબૂલ કરવો જ જોઈએ. એમને પિતાજી સમક્ષ શું લખ્યું? ચિઠ્ઠી લખી દીધી દોસ્ત કબૂલ કરવા માટે. પ્રશ્ન નંબર 4 જોઈએ. બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? ગાંધીજી એકવાર બીડી પીતા જ હતા, એક તો કુટેવ હતી જ, તો બીજી કઈ કુટેવ એમના જીવનમાં આવી? ધુમાડો કાઢવાની? ના. વડીલો દેખતા બીડી પીવાની? ના. દોડવા ખાવાની? ના. નોકરના પૈસા ચોરવાની કુટેવ આવી, કારણ કે બીડી પીવા હવે બીડીઓ મળતી ન હતી, એટલે શું કરવું બીડી લેવા માટે? કે નોકરના પૈસા ચોરવો. એટલે બીજી કુટેવ જન્મી નોકર્સના. એક તો કુટેવ હતી બીડી પીવાની, બીજી કુટેવ આવી ગઈ નોકરના પૈસા ચોરવાની. આશા રાખું છું બધાને બધા પ્રશ્નો આવડ્યા હશે, પ્રશ્નો જવાબ બધા આવડ્યા હશે. નીચેના પ્રશ્ન નંબર 2 છે. પ્રશ્ન ક્રમાંક 2. નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યમાં જવાબ લખવાનો છે તમારે. ઠીક છે? ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું એ તમારે કહેવાનું છે. ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? એનો જવાબ છે ગાંધીજીએ પિતાને લખેલી ચિઠ્ઠીમાં સોનાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી,
તેમણે પોતાના દોષ માટે સજા માંગી હતી અને ભવિષ્યમાં ફરી ક્યારેય આવી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. પિતાજીને દુઃખ ન થાય તેવી પણ તેમણે વિનંતી કરી હતી. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 3, એમાં 7-8 વાક્યોમાં જવાબ લખવાના છે. પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. આ પાઠ આપણે આખો ભણ્યા છીએ, એમાં ગાંધીજીના કયા કયા ગુણો તમારા ધ્યાનમાં આવ્યા છે તે તમારે લખવાનું છે. તો ઉત્તર પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો, એનો જવાબ કંઈક આ રીતે લખી શકાય. ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીના અનેક સદગુણો જોવા મળે છે. તેઓ સત્યપ્રિય, પ્રામાણિક અને નિર્ભીક હતા. ચોરી કર્યા પછી તેમણે પશ્ચાતાપ થયો. તેમણે પોતાના દોષનો નિખાલસ સ્વીકાર કરીને પિતાજીને ચિઠ્ઠી લખી હતી. તેમણે સજા માંગી હતી અને ફરી ક્યારેય આવી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમના જીવનમાં આત્મનિરીક્ષણ, આત્મસુધારણા અને જવાબદારીની ભાવના હતી. પિતાજીના પ્રેમ અને ક્ષમાનો તેમણે જીવનમાં ઊંડો પ્રભાવ લીધો હતો. આ ગુણોને કારણે તેઓ મહાત્મા તરીકે વિખ્યાત બન્યા હતા. ત્યારબાદનો પ્રશ્ન છે, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. ગાંધીજીને મનોમંથન અંતરમાં કેવા કેવા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા તેના મનોમંથનનું વર્ણન કરવાનું છે. તો જવાબ લખીએ એનો. ચોરી કર્યા પછી ગાંધીજીના અંતરમાં ભારે મનોમંથન, ગણમથલ ચાલતી હતી. તેમણે પોતાની ભૂલનો પશ્ચાતાપ થયો હતો. પિતાજીને દોષ કબૂલ કરવાની ઈચ્છા થઈ હતી, પરંતુ પિતાજી દુઃખી થશે, ક્રોધ કરશે કે સજા કરશે એવો એમને ભય હતો. છતાં તેઓ માનતા હતા કે દોષનો નિખાલસ સ્વીકાર કર્યા વિના શુદ્ધિ શક્ય નથી. તેમણે ચિઠ્ઠી લખી ને પોતાનો દોષ કબૂલ કર્યો, સજા માંગી અને ફરી આવી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. આમ ગાંધીજીના અંતરમાં સત્ય અને ભય વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હતો. સત્ય અને ભય, જેમાં અંતે કોનો વિજય થયો? સત્યનો વિજય થયો. બીજી પ્રવૃત્તિઓ છે, ગાંધી ફિલ્મ છે, એ તમે જોઈ શકો છો. ગાંધીજીની આત્મકથાનું નામ છે સત્યના પ્રયોગો, એ પણ તમે વાંચી શકો છો. એમાં સારા સારા પ્રસંગો આપ્યા છે. તમારા વર્ગ શિક્ષકના મદદથી ગાંધીજીના જીવન પ્રસંગો વિશે ક્વિઝનું આયોજન કરો, પ્રશ્નોત્તરી કરો. પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ તે અંગે તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને તેના કારણો શિક્ષકને જણાવો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.